જોહાર સાથી મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો જે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં એક શોકની લાગણી છવાઈ છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લાના ખૂબ લીડર અને દિગ્ગજ નેતા એવા મોહનસિંહ રાઠવાનું ગઈકાલે જે દુઃખદ અવસાન થયું છે, કારણ કે લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહેલા હતા અને એ બીમારીનો ઘણો સંઘર્ષ કરીને છેલ્લે એમનું 82 વર્ષના વયે મોત થયું છે। દોસ્તો, અહીંયા જે મોહનસિંહ રાઠવા ઘણા જે સમયથી રાજકારણમાં એમનો ખૂબ દબદબો રહ્યો છે, કારણ કે મોહનસિંહ રાઠવા ઘણા સમય એ પોતે રાજનીતિ વાપરી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લામાં એક એમ કહેવામાં આવે કે ભાઈ 50 વર્ષ રાજ કરનારા જે નેતા એટલે મોહનસિંહ રાઠવા ખાલી છોટાઉદેપુર જિલ્લા પૂરતા નહીં, પરંતુ આખા ગુજરાતભરમાં આદિવાસી વિસ્તારના ખૂબ જૂના અને લીડર જાણીતા નેતા ગણાતા મોહનસિંહ રાઠવા। તો એમના મોતથી ઘણા જે પાર્ટીઓમાં દુઃખની લાગણી છવાય છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, દરેક જે પાર્ટી પક્ષ બોલીને દરેક પાર્ટીના જે નેતાઓ છે એ પોતે ત્યાં મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક લોકોની ત્યાં ભીડ એટલી જોવા મળી કે ભાઈ જબરજસ્ત રીતના આદિવાસી સમાજના લોકો ત્યાં એકત્રિત થઈને જે આ દુઃખના પ્રસંગમાં સબ ભાગીદારી બન્યા અને પરિવારજનોને જે દુઃખના સમયે પણ સાથ આપીને ક્યાંક ને ક્યાંક એમનું મનોબળ વધારવા, એમને પ્રોત્સાહન કરવા માટે જ્યાં લોકો ટોળે વાળ્યા હતા। તો વાત કરીએ તો એમાં આપણા વડાપ્રધાન, આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ભાઈ મોહનસિંહ રાઠવા એ મારા જૂના અને જાણીતા મિત્ર હતા। અમે સાથે વિધાનસભામાં કામ કર્યું છે। મોહનસિંહ રાઠવાના મોતથી મને પણ દુઃખ થાય છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું અને મોહનસિંહ રાઠવાના અવસાન બાબતે એમને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। તો મિત્રો, આખા છોટાઉદેપુર જિલ્લા નહીં પરંતુ આખા રાજ્ય અને દેશભરમાં આ દુઃખની લાગણી છવાય છે, કારણ કે મોહનસિંહ રાઠવા વાત કરીએ તો 50 વર્ષ, સતત 50 વર્ષ વિધાનસભામાં પોતે ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે અને વાત કરીએ તો 50 વર્ષ સતત રાજ કરનારા ધારાસભ્ય એટલે મોહનસિંહ રાઠવા। છોટાઉદેપુર જિલ્લાના ઘણા જે રાજકારણીઓ છે એ મોહનસિંહ રાઠવાના હાથે રાજનીતિ શીખીને આજે એ એમ કહેવામાં કે સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય અથવા જિલ્લાના ધારાસભ્ય કે પછી સાંસદ, એમને જોઈને એમના હાથે રાજનીતિ શીખેલા આજે મોહનસિંહ રાઠવા આજે છોટાઉદેપુર જિલ્લામાં એમની ખૂબ નામના અને ગણના થઈ રહી છે। મોહનસિંહ રાઠવા છે ધારાસભ્ય જ નહીં, પરંતુ એ પોતે રાજ્યસભાની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે કેશુભાઈ પટેલની સરકારમાં। મિત્રો, આ દુઃખના પ્રસંગે સૌ ભાગીદાર બનીને આપણે સૌ આ વિડીયોના કોમેન્ટમાં જરૂર તમે શ્રદ્ધાંજલિ અર્થે ફૂલ અર્પણ તરીકે કોમેન્ટ કરી શકો છો અને ઓમ શાંતિ તરીકે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુને વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો લાવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।